ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બધાના ફેવરેટ એવા દૂધીના ઢેબરા બનાવવાના છે. જો તમે આ રીતે દૂધીના ઢેબરા બનાવશો તો તમારા ઢેબરા લોંગ ટાઈમ સુધી સોફ્ટ રહેશે. તમે એને ટ્રાવેલિંગમાં બી લઈ જઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે છીણેલી દૂધી લીધી છે, એક બાઉલ. એમાં અજમો હાથેથી વાટીને લઈ લઈએ. આ રીતે લેવાથી અજમાની ફ્લેવર સ્ટ્રોંગ આવે છે. તલ, લાલ મરચું, ધાણા જીરું, પિંચ ઓફ હળદર, મીઠું, લસણ મરચાંની પેસ્ટ, ખાંડ બધાને દૂધી સાથે સરસ મિક્સ કરી લઈએ. આપણે સોલ્ટ એડ કર્યું છે એટલે દૂધી પોતાનું પાણી રિલીઝ કરશે. એટલે મસાલો કરી 1-2 મિનિટ દૂધીને રેસ્ટ આપી લઈએ. ત્યારબાદ આ રીતે 2 ચમચી બાજરીનો લોટ અને 2 ચમચી ઘઉંનો લોટ એડ કર્યો છે. હવે એને મિક્સ કરી લઈએ. આમાં આપણે પાણી એડ નથી કરવાનું. જે દૂધીનું પાણી છૂટ્યું છે એમાં જ લોટ બાંધવાનો છે. જો તમને જરૂર જણાય તો એ સ્ટેજ પર ફરી બાજરીનો લોટ ને ફરી ઘઉંનો લોટ એડ કરી અને ડો પ્રિપેર કરવાનો છે. આપણે દૂધીના થેપલાનો જે ડો હોય છે એ થોડો સોફ્ટ રાખીશું. પણ જો તમારે બહુ જ ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો હાફ લોટ બંધાઈ ગયા બાદ હાફ લોટ તમે ફ્રીજમાં રાખી શકો છો. હાફ લોટના પહેલાં બનાવી લેવા, ત્યારબાદ ફ્રીજના લોટના બનાવી લેવા. નહીંતર એ દૂધીના લોટનો ઢેબરાનો લોટ ફટાફટ લૂઝ થતો જાય છે તો બનાવવામાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે. હવે એને તેલ લઈ જરા લોટને કેળવી લઈશું. આપણો ડો રેડી થઈ ગયો છે. એના લુવા કરી લઈએ. અટામણ લઈ ઢેબરું આપણે વણી લઈએ. આપણે ઢેબરાની આ રીતની થિકનેસ રાખવાની છે. હવે ઢેબરાને બંને સાઈડથી તેલ લગાવીને શેકી લે. તમે આની જગ્યાએ ઘી બી યુઝ કરી શકો છો. તો દૂધીના ઢેબરા આપણા રેડી થઈ ગયા છે. એને છુંદા કે અથાણા વઘારેલા મરચાં સાથે એન્જોય કરીએ. તમારા ઘરે આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવજો. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.